मना घड़ी दो घड़ी ना खरेखर હવે તો ઘડી દો ઘડીનો મજમા છે આ પણ જાવે પાછી ફેર નો આવે પણ જો દેવીની દયા હોય આ કાબડા સંદર્ભના એમનું દર્શન નથી થતા એની જો દયા હોય એની જો મીઠી મહેર હોય 12 મહિને આ વસ્તીને જો દેવી દર્શન દેવા આવતી હોય કાંઈ દેવીની દયા હોય એની મીઠી મહેર હોય તો થાય મિત્રો નગર એકલા આઈફે કરવું થોડી મૂડી હોય ટૂંકા ભાગ્યા હોય આવા સમયની અંદર દેવીના દર્શન કરવાનું મારી નાત બહુ મોંઘું છે પણ છતાંય માં એક કાશલીની માલિકા કણુકો ગાંધીના ઘરનું એક ખોરું નારિયેળ હવા રૂપિયાની અગરબત્તી હવા રૂપિયાની ઘૂગડી મારા દાદા ભાગુજીની દેવી મારા બાપ વીરભાણની દેવી મારા અશોકિયા મારા રાય ધનિયા ધર્મની બોલી તો એક જ હોય માણા બોલી બોલીને ફરે ધર્મ બોલીને કોઈ દી ફરે નહીં બેટા એક દિના સમય જે તારા મેં રોતાના આંખુડા વિશ્વાસ અને જગતમાં જઈ કોઈ ધણી નતું ને તઈ મેં બાવડું જાય છે ઈ બોલી ઈ વ્યવહાર ઈ બોલી ઈ વ્યવહારે બેટા હાઈલો આવે તને કદો તારા પગુડાને જો ઝુકમાઈ કોઈ દી શેતરું પણ જો કોઈ દી દુબરો ઓહાણ પણ જો આવવા દઉં ને તો મને ભાગુજીની દેવીની મને વીરભાણની દેવીની મને ખૂબ લાગી જાય પણ મારે અમે તો વસ્તી ભાઈઓ આ નાય ઈ કીએ છે નો આવડી વસતી નો આવડી વસતી અરે તારી ગતિ રતીની અમને કાંઈ ખબર પડે નહીં કાંઈ ખબર પડે નહીં બેટા અજાણ હોય ને નો આવડા હોય ને હું દેવી એની છું અને મારા રાયધની અજાણ બની નો આવડો બની મારી જગ્યા માથે આયલો અને મારી જગ્યા માથે આવને જો ફૂલડે નો વધાવું ને અને આજે મારી વસ્તીનો કણુકો જો હથોહથ લઈ અને મારી વસ્તીની મોંઘી મહેમાન ગતિ માણી અને બેટા જો મારા કાબરા સંદર્ભે જો અક્ષર ન લખી દઉં અને એક કણુકાના સહસ્ત્ર કણુકાનું જો નામું ન ભેડી દઉં ને તેથી મને ભાકોજીની દેવીની મને ભાણીની દેવીની મને ખૂબ લાગી જાય આ મળે કાસો નિભાળો છે કાસો મારા સોગિયા મારા રાય ધનિયા ક્યાં મારી વસ્તુને હોશિયારી રાખી મારી વસ્તીએ કીધું એમ કરી દીધું છે મેં આ મળે મળે તારા સિવાય જગતમાં કોઈ નતું હાય મારે રાયધનભાઈ ને એના સાર પહોળ્યા સમય બી ગયો એક દી દેવી પાસે લોહીના આહુડે રોતો તો દીકરા હાટું એના દીકરા માથે દુઃખ હતું પણ જો દેવી બોલે ને પારી દે ભાઈ આ દેવીએ નખમાં રોગ નથી રહેવા દીધો પણ મારી વસ્તી
મારા બલીયન રહીજો મારા બલીયન રહીજો મારી વસતી મારા બલીયન રહીજો વસતી થી થાતી નથી વસતી થી થાતી મિત્રો દીવી વસ્તીના મનની કરી દઈએ આમળે મનવા વિરવાળા ભગવા એક દી દીવી રે 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 મારી ગરીબની ઝૂંપડી આવી મારી ગરીબની ઝૂંપડી પણ કો જમવા આવી પણ મળે એ ગરીબાઈ છે તને ખબર છે ને પણ બેટા કદાચ આ ગરીબનો કણુકો જો હથો હથ લઈ અમીના ઓડકાર લઈ અને કદાચ મારી વસ્તી માંગે અને મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરું ને તેથી મને ભાગુજીની દીકરી મને ખોટ લાગી જાય ભાઈ ધર્મની વાતો ધર્મની ગતિ ધર્મની વાતો બહુ દોયલી છે ભાઈ કહેવતમાં કીધું છે ને વાતડિયું વગતણી જણે જણે જીજવ્યું જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતડિયું લઈ જાઓ ઘણી વાર હાથે શાંતિથી બેહો બરોબર વાતડિયું વગતણી જણે જણે જુજવ્યું જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતડિયું ભાઈ આ તો સાયર લેરું થોડિયું મોજ ઘટમાં ઘણેલી પણ હકડી તળ હજી ન પૂગ્યું તા તો દૂધી પડી ધર્મ એક બોલી માંડે કોઈ પણ પીઢી ઉપર એક બોલી ધર્મ માંડે કે મારી વસ્તી કવા બોલી ન કરશો મારી વસ્તી કવાથી શેટા રહી ગઈ અને કવા બોલી છોડી મનની મેલી અહમ મેલી હું પણ હું મેલી પાણીથી પાદરા ધર્મથી ઢોકળા કર્મથી વેગરા અને કદાચ મારી જગ્યા માંથી આવી મારી વસ્તી હાથ કરે એલા ભુવાના મુખે પટિયારના મુખે નહીં મઢડામાંથી ખંકારો કરે પણ ભાઈ માણહોમાંથી માનવતા વહી ગઈ મારી નાન એ ભયુમાંથી ભાવ બીજો બીજો હગામાંથી હગવટ ગઈ મારા ઘડીક વાર થોડોક ટાઈમ છે એટલે થોડીક એનાથી મારે વાત કરવી છે કે ધર્મ શું કરે ધર્મને આપણે ખવડાવી એમાં ફેર ધર્મને આપણે ખવડાવી એમાં ફેર અને ધર્મ આપે ખાવા ઉતરે એમાં આપે ખાવા ઉતરે ને અહીંયા બોર્ડ છોડે એના નિશાન હોય વાતમાં મને એક વાત યાદ આવે છે દેવલોકની મારી બા દેવ સભા ભરાયેલી દેવલોકની મારી બા દેવ સભા ભરાયેલી 33 કરોડ દેવીઓ ઓનાના સિંહાસન ઉપર બેઠી છે
આપણે માણા જેમ સભા કરી ભેગા થાય ને એમ દેવીઓ હા એ ભેગા થાય 33 કરોડ દેવીની આમ સભા ભરાયેલી એકાબીજા માતાજી માતાજી વાતો કરતા હતા કે ભાઈ બેનો આ દેવી જમવા ઉતરે અવિહોત જમવા ઉતરે તઈ અમને વાયક આવે નાઈટની દેવી કોઈ કે મોમઈ જમવા ઉતરે તેથી આ વાયક આવે કોઈ કે રણની દેવી મેરડી 33 કરોડ દેવી વાત નથી અંધી દેવીનું આપણે કેમ કે અહીંયા નિવેદ કરીને એટલે આપણી દેવીને જ નથી જમાડતા હો નકરી કદાચ કોઈને ખબર હોય કે ન આપણી દેવીનો હવન નીકળે ને પછી નાઈટની દેવીને આપણે આમ જો હવન દઈશું બારે હા સેવટ તેલનો તરસ્યો ગુગરનો કાઠિયો આપણે નાઈટની દેવી નહીં દઈશું કારણ કે આ ધૂપ થતો હોય ને તો જોઈજો નાઈટની દેવીઓ કે છે કે આ હંધાઈની દેવીઓ હંધી માતાજીના આપણને વાયક આવે છે ચેડા આવે છે નોતરું આવે છે આમંત્રણ આવે છે આ ભરૂચના કોઠાની દેવી મોંગલી ભરૂચી બેનો આ ભરૂચીનું કોઈ દી આપણને એ વાયક આવ્યું નહીં આપણને વાયક આવ્યું આ મોંગલી ભરૂચી અસલમાં જોવો તો મોગલ આ તો ભરૂચના કોઠે બેઠી એટલે મોંગલી ભરૂચી કહેવાય અને મોગલ આપણા કુળમાં પણ છે કુઢિયા કુળમાં પણ છે હા દેવી આઈ આમ જો એના નિવત થાય છે એનું ભાણું કરાય છે 33 કરોડ દેવીએ મેણું માર્યું મોંગલી ભરૂચીને ભાઈ હે ભરૂચી તારું કોઈ દી અમને વાયક નું આવ્યું તારું કોઈ દી અમને તેડું નું આવ્યું તારી વસ્તી નથી તને તારી વસ્તી જમાડતી નથી બેહી જાવ ભાઈ એ ભુવાજી ઘડીક વાર આલી આવતો રહ્યો હામાં બેહી જાવ તો મને મજા આવે આમાં કેવું હોય ખાવાનું હોય તે ખાઈ લેવાય રમવાનું હોય તે રમી લેવાય ધોળવાનું હોય તે ધોણી લેવાય આનંદ કરવાનો તો આનંદ કરી લેવાય ઘડીક વાર સાંભળવાનું તો સાંભળી લેવાય સમય પ્રમાણે હાલીને તો મજા આવે માણસ કહે છે ને ખાઈને હુઈ જવાય મારીને ભાગી જવાય હા પછી મારીને અહીંયા મૂછું ચડાવ ઊભું ન રહે પછી ભાગી ભાઈ સમય વર્તવો અને સમય વર્તીને હાલે ને તો વાંધો ન આવે મેણું માર્યું રાજુભાઈ દેવીને મેણું એવું નથી કે માણાને જ મેણા લાગે ધર્મ નહીં મારે છે આપણી સમાજમાં હું ઘણી વખત કહું છું આપણી સમાજને ગમે એવા આકરા વેણ કહી લઈએ અશોકભાઈ સહન કરી લઈએ કદાચ બે શબ્દ કોક આકરા કહી લઈએ તો સહન કરી લઈએ પણ કોઈ વસ્તી હોય 2 વરા 5 વરા 10 વરા 15 વરા 20 વરા દેવીના દર્શન ન થયા હોય અને ઈ વસ્તીને કોક મેણું મારે ને કેલા તમારા ભાગલે ક્યાં દેવી છે તમે તો નદેવિયા છો તમારા ભાગલે ક્યાં દેવી છે તમે નદેવિયા છો તમારી દેવી હોય તમારો કણુકો કોક દી ખાઈ નહીં તમારા ભાગલે દેવી નથી નદેવિયા કીએ ને આ મેણું છે ને વસ્તીના કાળજા ખોટી વસ્તી પાસે હોય કે ન હોય કદાચ ન હોય તો વાલી વસ્તુ વેચી નાખે પોતાનું અંગ અડાડે મૂકી દે અને અંગ અડાડે મૂકી અને દેવીને જમાડે ને ઈ આપણો દેવી સમાજ પણ ભાઈ મોંગલી ભરૂચીને મેણું માર્યું મિત્રો મેણું કોઈને મારશો નહીં મરી ના એ મેણું
મારશો નહીં એ મેણું માથાનો ગા મેણું માથાનો ગા મેણું કોઈને મારશો નહીં મેણું માથાનો ઘા માણસ કહે છે ને કાકરીના માર્યા નો મરી પણ માણસ મેણાનો માર્યો મરી જાય કહેવતમાં કીધું છે કે ઝાટકા ઝીકેલો હોય ઈ નામ લાંબે દીએ રૂજા મિત્રો ઝાટકા ઝીકેલો હોય ઈ લાંબા દીએ રૂજા પણ જેને કમેણ કીધા હોય એને કોઈ દી ભીગણ વરે નહીં કે ખુદા મિત્રો આપણું આખું શરીર છે ને શરીરના 18 અંગ છે પણ ક્યાંય આપણા શરીરમાં ઈજા થઈ હોય ઘા લાગ્યો હોય તો એને રૂજ આવતા થોડીક વાર લાગે 5 દી 15 દી મહિનો 100 મહિના બીજે શરીરમાં ક્યાંય ઘા લાગ્યો તો રૂજ આવતા એને વાર લાગે પણ ભગવાનની કુદરતી દેન છે આપણું જે મોઢું રહ્યું ને મોઢું એમાં જીભ એ જીભમાં કાંઈ ઈજા થાય માની તમે કોઈ ફાકી ખાઓ માવો ખાઓ અને જીભમાં કાંઈ ઘા લાગી જાય કોઈ સાંધું પડી જાય કે ઘા લાગે ને તો વધીને 24 કલાક વધીને 48 કલાકમાં તમારે જોવાનું રૂજ આવી જાય આખા શરીરમાં વેલામાં વેલી રૂજ આવતી હોય તો મોઢામાં છે જીભમાં છે જીભમાં રૂજ વેલી આવે પણ ઈ જીભથી જો કોઈને કમેણ કહેવાય જાય ને તો જીવોને ત્યાં લગી રૂજ ન આવે ઈ જીભથી કોકને કમેણ કહેવાય ગયું હોય ને જીવેને ત્યાં લગી રૂજ ન હોય એટલે કીધું કે મેણું કોઈને મારશો નહીં મેણું માથાનો ઘા એક જંગલ હતું જંગલમાં એક કઠિયારો લાકડા કાપવા જઈ રહ્યો એમાં બનાવ્યો બનેલો તો જંગલમાં કોઈક સિંહણનું બચ્ચું સિંહ નાનું પણ પગમાં કઈ કાંટો લાગ્યો હોય છે ખવાઈ ગયેલો માંદો પણ માંદો પણ ગમે એમ તો સિંહનું બચ્ચું છે પેલા કઠિયારાને એમ થયું નાનું એવું સિંહનું બચ્ચું છે પીડાય છે પગમાંથી કાંટો કાઢ્યો પાટાપીંડી કરી ઓલો કઠિયારો હાલતો થયો તો ઓલું સિંહનું બચ્ચું એના વાહે વાહે હાલતું થઈ ઓલો કઠિયારો વિચાર કરે કે આ તો સિંહનું બચ્ચું વાહે વાહે આવ્યું ઠેઠ ઘર લગી આવ્યું ઓલા કઠિયારાને એમ થયું કે હવે ઘરે ઠેઠ આવ્યું છે તો આને પાછું તગડવું નથી ભલે સિંહનું બચ્ચું હતું એને ઘરે રાખ્યું ઉછેર્યું ખવડાવે પીવડાવે પણ આ તો સિંહ હતો ભાઈ એ અસ્તોરી ધીરે 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 મહિનો 100 મહિના 12 મહિના 2 વર્ષ પણ 2-5 વર્ષ થયા તો હાવ જ મોટો ડાલા મોટો સિંહ થઈ ગયો ઘરે ઉછરીને મોટો થયો ને કોઈને કાંઈ હિંસક ન કરે કોઈને કાંઈ કનડે નહીં સિંહ હતો પણ ઘરનો એવાયો એક દિનો એવો સમય થયો કે કીધું ને મેણું કોઈ ન મરાય હવે જે કઠિયારા હતા એના ઘરે કોઈ 2-5 મહેમાન આવ્યા અને મહેમાને આમ ડેલી ખોઈલી ત્યાં તો ડેલી અંદર જ સિંહ બેઠેલો આમ દાતર નાખે ઓલા મહેમાન હતા સિંહ ને જોઈને ઊભી પૂછડીએ ભાઈ ઓહો આ તો સિંહ ઓલો કઠિયારો દેખી ગયો અને મહેમાન વાહે હડી કાઢી કે એ ભાઈ પાછા વરો ક્યાં જાવ છો એલા ભાઈ અહીંયા તો ડેલીમાં સિંહ બેઠો છે અહીંયા જવાઈ તો ફાડી ખાય ઓલા કઠિયારાના મુખમાંથી શબ્દ નીકળી ગયો ભાઈ પીઓમાં ભલે સિંહ છે પણ ઈ તમને કાઈ કહીશી નહીં ઈ તો મારા પારેલા કુતરા જેવો છે મારા પારેલા કુતરા જેવો છે તમને કાઈ નહીં પારેલા કુતરા જેવો શબ્દ કીધો અને સિંહ ને આમ જોવો તો કાર ચાર વકરા કારણ કે લોહી સિંહ નું હતું ઘણી વખત કહું છું ને ઠીકરીમાં પડ્યું હોય તબે કોક રગમાં એવા અમારે કુડિયા ગુણ નું લોહી જ એવું છે મારું
હવે સિંહ હતો પણ કુતરામાં ખાઈપો એનેથી રહેવાનું નહીં. ગર્જના કરવા માંડ્યો, ધરતીમાં પંજા મારવા માંડ્યો. ઓલો કઠિયારો હતો એના હાજા ખડકવા માંડ્યા. ઓહો, આજ વિકરાળ બન્યો. તો અહીંયા સિંહને વાસ આવી કે કઠિયારા બીમા, હું કાંઈ કરીશ નહીં, તને મારીશ નહીં, પણ મારું એક કામ કર. મારું ખૂન અત્યારે ગરમ છે, હું શું કરી બેહું એનું કાંઈ નક્કી નથી, પણ એના પહેલા તું એક કામ કર. કે શું? તારી પાસે કોઈ હથિયાર હોય, કુવાડી હોય, ધારી હોય ને, મારા શરીરમાં ઘા મારી દે, મારા શરીરમાં જે આ લોહી રહ્યું ને હંધું કાઢી નાખે, નકર મારો ક્રોધ રહ્યો ની શાંત નહીં થાય. કુવાડી ધારિયાનો કાંધરોટમાં ઘા કર્યો, લોહીની નદી વહેતી. કઠિયારાના ઘરેથી જેટલું એનું ઋણ ખાધું હતું અને એનું લોહી બન્યું હતું ને, બધું એના ને એના ફરિયામાં કઈ ગયું. પછી ઝાડ ખખેરી અને વિયો ગયો. કઠિયારાને એમથી ભાઈ હવે વિયો ગયો. 2-5-100 મહિના થયા ને, પાછો આવ્યો અને ડેલી આવી ત્રાણ માડી. પેલા કઠિયારાને એમ થયું ઓહો તેથી તો વહી ગયો, પણ આજ આવ્યો. આજનો જીવવાથી ત્રાડું ઉપર ત્રાડું નાખતો તો, ગર્જના કરતો તો. કીધું છે ને હાવજ ગરજે, હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે. ઈ ગરજે ને એટલે આમ જો હતું આમ. હા, માંડ માંડ બીતા 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 કઠિયારાએ ડેલી ખોલી. વરી પાછી વાસા આવી. કઠિયારા ભાઈ તને મારવા નથી આવ્યો, તઈ તને એક વાત કહેવા આવ્યો છું, તને વાત પૂછવા આવ્યો છું. આજથી 100 મહિના થયા તે મારી કાંધરોટમાં કવાડીનો ઘા કર્યો હતો. જોતો ઈ ઘા છે કે નથી? ઓલો કઠિયારો બીતા 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 જોયું કે ના ભાઈ ઘા તો રૂજાઈ ગયો છે. તો એ સિંહે કીધું કે તે જે કુવાડીનો ઘા કર્યો તો ને રૂજાઈ ગયો, પણ તે મને કુતરો કીધો તો ને ઈ હજી મારા કાળજામાં ખટકે છે. એટલે કીધું કે ચાટકા જીતેલો હોય ઈ લાંબા દીએ રૂજા, પણ જેને કવેણ કીધા હોય એને કોઈ દી ધીગણ વરે નહીં. કે આવું મેણું ઉભા થઈ જાવ, ઉભા થઈ જાવ. થાકી તો હું ગયો છું. 2-2.5 મહિનાથી આમ પ્રોગ્રામ કરી છે. આવું મેણું મુગલી ભરૂસીને માર્યું. મુગલી ભરૂસીને કીધું તારે વસ્તી નથી, કરિયાત નથી, તને જમાડતા નથી. આંખોના નેણ ઢારી ગઈ. મુગલી ભરૂસીએ કીધું હાંભર મારી ભાઈ, મારી નાયકી દીવું હાંભરો. ભરૂસની જગ્યા માથે એક દી મારી વસતીનું હવાહો ખોયડું હતું. મારી ભરૂસની જગ્યા માથે એક દી મારી વસ્તીના હવાહો ખોયડા હતા. મારી વસતીએ મને ઓળખી નહીં, મારી વસતીએ મને ઓળખી નહીં. મને હાથમાં મને ખાંડા ખપર મારી વસતીએ મારા હાથે મારો બગીચો વઢાયો, મારો બગીચો વઢાયો.
ભરૂચની જગ્યામાંથી મારી હવા હો વસ્તીનું કુળ હતું, પણ મારી વસ્તીએ મને ઓળખી નહીં. મારા હાથે મારી ફૂલવાડી હતી ને મારો બગીચો મારા હાથે કહેવતમાં કીધું છે, વાડે વેલો નવાવીએ વાડી વેલાને ખાય મારી ના, વાડે વેલો નવાવીએ વાડી વેલાને ખાય. જઈએ પોતાના હાથા બને મારી નાજ, તયે વનરાયું વડાય, તયે વનરાયું વડાય. વાડે વેલો ન વાવીએ વાડ વેલાને ખાય, જઈએ પોતાના હાથા બને ને તઈએ વનરાય વડાય મારી નાય. બાકી દુનિયાની શું તાકાત છે? પણ સાંભળો મારી 33 કરોડ દેવીઓ, સાંભળો. બાવળ વીઘાનો બગીચો તો સાફ થઈ ગયો, ભેરાઈ ગયો, હવા હો ખોયડું સાફ થઈ ગયું, પણ એમાં એક જહાલ સોળવો કે મેં ભરૂચીએ રાખ્યો, એક જહાલ સોળવો કે ભરૂચીએ રાખ્યો. મારી નાચતી દેવ્યું ભલે હવા હો ખોયડું ઉજળ થઈ ગયું, પણ એમાં એક મારું ગરીબ ઝાડવું મેં રાખ્યું છે. પણ ભરૂચની જગ્યા માથે એક મારો 7-8 વર્ષનો મારી વસ્તીની માલિકા એક છોડવો છે. કોણ? મારો હુરીજો, મારો હુરીજો, મારો હુરીજો એક જહાલ સમય આવશે અને જેથી મારો હુરિયો મને જમાડશે તેથી હું મારી નાચની દેવીને જરૂર વાયક દઈશ. ધીરે 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 સમય ગયો. મંગલે ભરૂચીને વિચાર થયો, મારી નાચની દેવીઓ મને મેણું માર્યું છે, પણ મારો હુરિયો તો અજાણ છે, નો આવ્યો છે, બાળક છે. મારે એને કેમ કેવું? કીધું ને દેવીને આપે ખાવું હોય ને એમાંય ફેર. એક દીનો એવો સમય આવી રીતે અડધી રાતનો ગજરો બનેલો. ભરૂચ ગામનો જે મુખી પટેલ પોતાના સાજન ઝૂંપડે મધરી રાતે હૂતો છે. અડધી કે રાતના ગજરે 80 વર્ષની ડોહરડી બની મારી મુંગલી ભરૂચી ગામના મુખી પટેલના સપને જાય છે. મુંગલી ભરૂચી બોલે છે કે હે ભરૂચના મુખી, હૂતો છો કે જાગસ? મારી કોણ છો? જાગું છું, બોલો ને. કે હા બર ભરૂચના મુખિયા, ભરૂચના કોઠાની દેવી છો, મુંગલી ભરૂચી છો. હા માં, તને એક વાત કહેવા આવી છું. શું માં? તારા ગામમાં એક મારી વસ્તી છે, મારી કરિયા છે, અને હુરિયો એનું નામ છે. 7-8 વર્ષની એની ઉંમર છે. એ હુરિયાની હું દેવી છું. તને એક વાત કેવા આવી છું. કાલનો દી ઉગે ને, મારા હુરિયાને બોલાવજો અને મારા હુરિયાને કહીજે હું એની દેવી છું, મારે ખાવું છે. મારા હુરિયાને કહીજી
મારે ખાવું છે પણ જમાડે. દીવીને જમવું ને કોક મારી નાચ પાઈ જાય હો. ઘણી વખત આપણી સમાજમાં એવા ઇતિહાસ છે. કોક નાચના સપને જઈને કે કયો ને મારી વસ્તીને મારે ખાવું છે. અને જો ભરૂચના મુખી જો મારા હુરિયાને નો બોલાવ્યો જો નો કીધું ને તો એક દી મારી વસ્તી મને આડી નથી આવી. એક દી મારી વસ્તીના હવા હો ખોયડા મને આડા નથી આવ્યા. અને જો મારી વાતનું પાલન નહીં કરે મારા ભરૂચના મુખી તું મને આડો નહીં આવો. હા બોલો ધર્મના શબ્દ કોઈ દી જાય નહીં. ધર્મ બોલે નહીં લોઢામાં લેખ હોય. ધર્મ બોલે થાય. આપણામાં નથી થયું. એક રીતે આવી ત્યાં કોઈની જગ્યામાંથી દીવી જમતી હતી અમારે બાપુજી બાપા વખત. અને આવી રીતે અડધી રાતનો ગજરો બન્યો અને બાપુજી બાપા પાસે દીવી આવી અને બોલી ખમા મારી નાચ ને ખમા મારી કરિયાત. આજે 80 વર્ષે મારા બાપુજીને ભાવ થયો ને એનો ભાવ જોઈ પણ બાપુજીની દીવીને ભાવ થાય છે. શું મારા બાપુજીના ઘરે 100 દીકરા છે પણ આ કુંડાની મહેમાન ગતિ મારા બાપુજીના મખે જમું અને બેટા 100 છે અને જો હાથ પૂરા ન કરું ને તેથી મને બાપુજીની દીવીને મને ખોટ લાગી જાય. પેલા ટીકા કરવા વાળા તે દી હતા, વાતો કરવા વાળા તે દી હતા. ભાગોજી બાબા તો 80 માથે 8 વર્ષ દોહીમાં હતા. એ વ્યા ગયા ઓલા નાતીલા હતા ને દાંત કાઢવા માંડ્યા, ઠઠા મસ્તીઓ કરવા માંડ્યા. ચંદી બુઆ નાતીલા દાંત કાઢવા માંડ્યા, ઠઠા મસ્તીઓ કરવા માંડ્યા. ભાઈ આમ જવું આવું છે, અમુક ગઈટા થાય ને કોક ને આવે ને કોક ને જાય. આ બાપુજી ડોહાની બુદ્ધિ વહી ગઈ. હવે કઈ દીવી બોલે આવું આ બોયલો કા ડોહો બઈકો. હવે એક તો 80 માથે 8 વરા થયા છે. ઘરનું માણા હતું એ વ્યુ ગયું છે અને અત્યારે મધરી રાતે આ બાપુજી ડોહો કેવા મારે છે કે 100 છે ને હાથ પૂરા કરી દે. પણ ભાઈ આ તો દીવી છે. નાઈતે ટીકા કરી, અણખો કર્યો. એવું નતું. ઓલા છોકરા હતા ને એની થોડું સમજે લાગે આ ભાઈ આવું તો હવે નો જ થાય ને. આ જાતિ જિંદગી આપણા બાપા શું બોલવા માંડ્યા. આ હાથી નાની મોટી ખટપટ હતી ને દીકરાની વહુ ઉપાડી દીધી. અને ભાગુજી બાપાને વનમાં એટલે મોકલી આવ્યા. પણ જેથી ખાંડિયા કુવે હાડા તંદીનું મળું મારા બાપ ભાગુજીને હાથે બેઠું કર્યું. અને મિત્રો એ કોઈની બાજુમાં ધાંગધ્રા બાજુ તમે જાવ એટલે ચુલી ગામ આવે. ચુલી એ ચુલી ગામના ગઢવી ચારણનો દીકરો જેનું નામ દેવીદા. ખાંડિયા કુવાની માલીમાંથી ભાગુજી બાપાએ પાણીની હંજણી મારી અને દીકરો બેઠો થયો. આરા મળી અને ઉભો થયો. અને ભાગુજી દાદાની હાલતા થયા ને દેવીદાન હતો ને એ એના પાછળ પાછળ હાલતો થયો. તો ભાગુજી બાપાએ કીધું, મારી નાઈતે કીધું, ભાઈ અમે તો કોઈન્ટ જાય છે, દેવીના મઢે જાય છે, તું પાછળ પાછળ કાં આવસ?
વિયોજા તારા ઘરે વિયોજા તારા મા બાપ પાસે વિયોજા તારા મા બાપ તારી રાહ જોતી છે તો એ દેવીદાને કીધું કે ભાઈ કેના મા બાપ કેના ભાઈઓ આ શરીરના જે મા બાપ હતા ને એ તો જઈ આ દેહમાંથી જીવડો વહી ગયો ને મા બાપ હારે અને કુટુંબ હારે મારો નાતો તૂટી ગયો હવે તો આ બાપુજી બાપાએ એની દેવી મને જીવનદાન દીધું છે ને ઈ મારો બાપ છે હાસુ મારું માવતરી છે હવે હાસુ મારું માવતર ને હાસો મારો બાપ તો ઈ ડોહલિયો છે તો બાપુજી બાપાએ ના પડી ના ભાઈ